હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. આપણે જોરદાર જોરશોરમાં ટ્રાફિકનો માહોલ એવો ભાઈ સવારમાં. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. સૂર્યનારાયણ એમને એમનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ જઈએ, ચા પાણી પીતા જઈને પછી જઈએ ઓફિસ બાજુ. હમણાં તો અમારે કૃષ્ણવાળા હોતા ભાઈ ખાસ છે એનું હમણાં વહેલા આવી જશે ઘરેથી. સિઝન આવી છે હમણાં એટલે એવું છે. તો ચાલો જઈએ ઓફિસે, ચા પાણી પીતા જઈએ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો કંઈક માહોલ છે સુરતની અંદર. આજે ટમેટા મને હામાં મળ્યા નથી, પણ આવશે એવું લાગે છે હામાં. કાંદા મળ્યા, કાંદા, ટમેટા નહીં કાંદા. અને આપણો જૂનો નાસ્તો ટોસ, નાનપણની યાદ કવે કરી કે નહીં. હવે કાંદા તો ફૂલ સિઝનમાં કાંદા આવી ગયા છે ભાઈ. જો અહીંયા છે ટોસ, ચકાચક ટોસ. ચા બને છે ને? હે હા, તો એ જ આપજો. આજે તે પેલું કામ મેં ખારું કર્યું, મારે એટલું ચા બનાવી ત્યાર. નકર હોય જ તારી પાસે ચા કમ્પ્લીટ. કાકાની ઉંમર નથી હાલી હગવાની, આટા વીટા મારે છે અને મોજ કરે સુરતની અંદર. ઓલો ભાઈ હાવ રેડી માણસ છે, તો એ પોતે વાંકો ન હોય. ઓલા બાપાને કે આપો તો, એટલે આવી કપલીનું હોત છે અહીંયા. હવે પાછો ઓલા કાકાને સલાહ દઈએ, આમ ન કરે ને આમ ન કરે. આવા જ ખૂટતા છે. એવડી મોટી ઉંમરના ને એ કામ કરાવે જા ભાઈ. જોઈ લીધા હો ભાઈ ટમેટા અત્યારે. જોવો ભાઈ આવી ગયા સામેથી આવ્યા. કાકડ ને મોડા ને ગાજર ને ભીંડો ને બીટ ને ચોળી ને. વાહ ભાઈ, ક્યાં બાત. મસાલો આવવા માંડ્યું છે ભાઈ. હવે સસ્તું છે, ફૂલ સારું છે માર્કેટમાં. ગામડાની વસ્તુ વીટી જાવ બધી. જો કિસોડા હોય છે ભાઈ, દોરમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. કાંદા સસ્તા જાય છે, આ લોકોએ લીધા છે જાજા. અહીંયા ડિવાઈડર ઉપર થપ્પો મારી દીધો છે ત્યાં. 10-12 ગુણ લઈ લીધું જેવું લાગે. તો હાલો જવું છે ને ઓફિસ આપણે. હા छोटो तेरा ऑफिस है मार्केट में, तेरे को आना है तो हाल. ऑफिस આવી ગયો. બાકી જેસે થે કાંઈ ફેરફાર નહીં. જો આ વ્હીલ આમ પડ્યું હતું, આમનું પડ્યું છે, કાંઈ ફેરફાર નહીં. જેસે થે જેવી રીતે હોય ને એમનું બધું પડેલું છે. કમ્પ્લીટ ક્લિયર છે. કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો આપણે આપણો પીસી ચાલુ કરીને આપણું કામ કરી દઈએ. ચાલુ આજે 2-3 ડિઝાઇન બનાવવાની છે નવી, તો બનાવી નાખી કદાચ પછી આપણે યુટ્યુબમાં પાછું કંઈક જોઈએ આજે નવીનમાં. તો ચાલો, મસ્ત આપણે ફ્રી થઈ ગયા. હવે કાંઈ કામ છે નહીં. થોડા ઘણી ડિઝાઇન હતી, બનાવી નાખી. બતાવું. હવે આવી કંઈક ડિઝાઇન હતી જોરદાર. હવે આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. આવું ફ્રી થોડીક વાર બેસીએ, આરામ કરીએ ને પછી જાય બીજી ઓફિસે. વાર છે થોડીક જાય. તો કેવો તમે બીજું કંઈ નવીનમાં કોમેન્ટ કરો, કાંઈક કોમેન્ટ કરો ભાઈ.
તમે બધા યાર વિડીયો જોવો છો, આપણું વ્યૂ આવે છે પણ તમે કાંઈ કોમેન્ટ કરતા નથી યાર. એટલે હવે કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો ભાઈ થોડુંક, એટલે મને મજા આવે ને તમને મજા આવે એવું છે. બાકી તો અત્યારે કંઈ છે નહીં, કામકાજ માપે માપે હાલે છે બધું, ધીમે ધીમે હિલા કરે છે. બાકી આનંદ મંગલ છે અને જલસા. તો આવો સુરતમાં તમે બધા ફરવા પાછા, જે બહારના કન્ટ્રી વાળા બહારના સિટીમાં રહેતા હોય, આવો અત્યારે સુરતનું મંદિર છે એટલે અત્યારે તમારે ભેગા આવી છે બધા ઘેર જ છે. ઓલા તમે સિઝનમાં આવો ને તો એમ કે તમે જઈ આવવાનું બપોર પછી આવે, કાંઈ એમ કે આપણે સાંજે જવું, કાંઈ એમ કે મારે રજા રાખવી જોઈએ એક દીની. એટલે અત્યારે આવો તમે બધા ફરવા. તો કે તમારે અત્યારે ઉનાળાની સિઝન છે એટલે ગામડે કંઈ એટલું બધું બહુ કામ ન હોય, તો આવો તમે બધા પણ ફરવા સુરતમાં. અને સુરતમાં તમે હગા રહેતા હોય ને એને કયો છે કે લઈ જાય. ડુમસ બની ગયું છે હમણાં બહુ સારું એરિયો, જોરદાર ગાર્ડન ને બધું બહુ મસ્ત છે, છોકરાને રમવાના બાસ્કેટ ને બધું બહુ બધું મસ્ત મસ્ત બની ગયું છે. રાઈડ છે અલગ અલગ. આવો સુરત અને કયો કે અમને ડુમસ લઈ જાવે ને કે ડુમસ અમને તમારે જવું છે કે ઈડી આવે છે બહુ ડુમસના એમ કહેજો, એટલે બધા ડુમસ લઈ જાય તમને ફરવા અહીંયા. હવે રામ રેલીની અમારે અમુક સુરતમાં આ જ રેલી ઉતારી બનાવી, અમુકે કાલ બનાવી. રામ ભગવાનની રેલી નીકળી છે અહીંથી સુરતમાં. ખબર નથી અમુકને ધોકો હતો એને બધા આ રામલલાની આપણે નવરાત્રી આવડી જાય છે રેલી કાઢી છે. અમુક કાલ રામ ભગવાન ને સીતાજીની આવ્યા, જીપ્સીમાં બેસીને આવ્યા ભાઈ. ગામડા જેવી પ્રથા છો ભાઈ, ટ્રેક્ટર લઈને નીકળે આવડા તો ફૂલે ફૂલ બાકા જીકી. તો વાહ ભાઈ વાહ, તડકાની સેવા સારી કરે છો બધા ભાઈ. ક્યાં હા આવડાવ ને ઉતાવળ છે એ જાવા, એ કે ઓલા ને પેલા જવા દો એમ. જોરદાર મેગી લીવો છો અત્યારે, મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી આજ, તો ચાલો તમે બધા પણ આવી જાઓ મેગી ખાવા. વાહ ભાઈ વાહ, ચાકા ચાક જોરદાર મેગી છે. ચાલો તમારે બધા પણ ખાવી હોય તો. અત્યારે છે ને નાહી ધોઈને આવ્યો માસીને ઘરે, એક કામ છે ને એટલે. બાકી અત્યારે ગરમી હતી ફૂલ એટલે થોડીક ફ્રેશ થવું પડ્યું અત્યારે. આમ કંઈક સોસાયટીનો માહોલ છે, શાંત શાંત આવ. તો ચાલો ફર્સ્ટ ક્લાસ જમીન અને હવે આપણે આવી ગયા છે અહીંયા આપણી જગ્યાએ બેસવા માટે. તો હવે થોડીક વાર બેસીને પછી કુંભજ જઈ. પણ આજ મારે તમને એક વાત કેવી છે કે બધાને વાત છે ને ઉતારવા લાયક છે કે હમણાં સોશિયલ મીડિયામાં તમે જોવો તો દરરોજ એટલા અવારનવાર એવા કેસ બને છે કે ભાઈ પેટ્રોલ નથી મળતું, ડીઝલ નથી મળતું. આ બધી વાતની તો વાત અલગ છે, ગેસના બાટલા નથી મળતા. આ બધી વાત તો હવે આપણે સાઈડમાં મૂકી દો કે ભાઈ બધી જૂનું થઈ ગયું. હમણાં 2 દિવસથી ન્યૂઝમાં એટલા સમાચાર આવે છે, એટલી ખરાબ સમાચાર આવે છે, એટલા ખરાબ બધા હેડિંગ મારે છે કે લોકડાઉન થઈ જવાનું છે. મોદી સાહેબ એવું કીધું છે કે કોરોનામાં જેવી મહામારી આવી હતી ને એનો સામનો કરવાનો છે.
તો હવે આપણે લોકડાઉન થઈ જાય. મોદી સાહેબ એમ કીધું લોકડાઉન થઈ જાય. એલા ભાઈ લોકડાઉન નથી થવાનું. તમે કંઈક થોડીક સમજો અને કંઈક આ બધાને દેશને છે ને ભાઈ બરબાદ કરવાનું બંધ કરો. હવે એણે એવું કીધું છે કે લોકડાઉન નહીં થાય, પણ લોકડાઉનની સામે કેમ લડવું બીજા દેશ હારે અને કેમ આપણે બાદ ઝીડવી એની સામે, એ વસ્તુને એણે કીધું છે કે જેવી આપણે કોરોનામાં પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ પાછી ઊભી ન થાય એના માટે આપણે એની સામે પાછું લડવું જોઈએ. તો અમુક એટલી ખરાબ અને એટલા વિડીયો વાયરલ થાય છે અને એટલા લોકોને બીવરાવવાનું કામ કરે છે તો ભાઈ અનબિલેબલ. એની વાત પૂછોમાં તમે. એટલે ભાઈ આવી કોઈ લોભામણી લાલચમાં આવતા નહીં. મહેરબાની કરીને તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. અને ખોટા આવા કાંઈ કોઈના વ્યામમાં ભરમાતા નહીં. એવું કાંઈ છે નહીં બનવા સોજો. ને એવું કંઈ હશે ને તો તમને પહેલાં જાણ કરી દે પહેલાં કે ભાઈ આપણે લોકડાઉનમાં કેમ કંઈ જાણ કીધું કે ભાઈ આજે 12 વાગ્યાથી લોકડાઉન થાય. અને કદાચ હાલો ઇનકેસ લોકડાઉન થઈ જાય, કદાચ માનો કે ચાલો આ ધંધા આ છે તે છે નથી હાલતું, લોકડાઉન થઈ પણ જાય તો કાંઈ એવી હવે અત્યારે એવી બીમારી તો નથી કે તમે ભાગી જાઓ અને સુરતમાં એવો કેપ છે, અમદાવાદમાં એવો રોગ છે કે તમે ભાગી જાઓ તો તમે ગામડે જઈને બસી જાઓ અને સારું થઈ જાય. એટલે લોકડાઉન થવાનું જ નથી. અને કદાચ થાય તો અહીં નહીં રહેવાનું છે ભાઈ. ગામડે ક્યાં કોઈને વ્યૂ જવાનું છે? હવે તમારો એવો પ્રશ્ન હોય, તમે એમ કહેતા હોય કે ભાઈ તમે તેમ કહો છો ગામડે ક્યાં જાવ ને અમુક કાંઈ ભાડા ભરતા હોય તો કે ભાઈ ધંધો ન હાલે તો ભાડા શું ભરવા? તો પછી તમારે ગામડે જવું હોય તમને આરામથી બસ મળી જાય, આરામથી ટેક્સી મળી જાય, આરામથી ટ્રેન મળી જાય. તમારે જેમાં જવું એમાં છૂટ છે. બાકી એવી ખોટી કાંઈ ફિલોસોફીમાં કોઈ આવતા નહીં ને એવા ખોટા કોઈ વ્યામમાં રહેતા નહીં ભાઈ. બધું બધાને મળે જ છે. અને આ બધી એકદમ એટલે એક હાવ તદ્દન ખોટી વાત છે. હું તો તમને એમ કહું કે તદ્દન વાત ખોટી છે. એક પણ પ્રકારના ન્યૂઝ અત્યારે સાચા આવતા નથી. તમે ઓનલી ફોર વિધાનસભા જોજો, વિધાનસભામાં મોદી સાહેબ શું બોલે છે અને એના શું રિવ્યૂ આવે છે એ જો. બાકી તમે બીજી ન્યૂઝ ચેનલ હાલે છે, બીજા ન્યૂઝમાં શું કહે છે આ બધું જોવાનું તમે બંધ કરી દો. એટલે ઓટોમેટિક બધું કામ ચાલુ થઈ જાય. તમે સમજી જાઓ કે શું કરવા માગે છે નહીં. બાકી ભાઈ આવડા મોટા સિટી છે, આવડા મોટા સિટી એમનું ન હાલે. કંઈક તો આમાં હોય તો જ આવડા મોટા સિટી હાલતા હોય. એટલે ભાઈ કોઈ એવી ખોટી લોભામણી લાલચ આપોમાં અને જે આપે છે એને બંધ કરો. અને આવા જે માણસો છે ને આવા જે વિડીયો મૂકે છે ને એને પોલીસવાળાને કહો અને આવડાને છે ને કાયદેસરની કાર્યવાહી કરો આ લોકો માટે. બાકી કોઈ એ પોઝિશન અત્યારે આવતી જ નથી. એક પણ જાતની એ પોઝિશન આવવાની જ નથી ને આવશે પણ નહીં. હું તો એમ કહું ત્યાં સુધીની વાત છે. એટલે ભાઈ કોઈ ખોટી લોભામણી લાલચમાં આવવામાં પેટ્રોલનું એક જ દિવસ થયું કે ભાઈ પેટ્રોલની અછત છે, પેટ્રોલની અછત છે. કેમ તો પછી પાછી નો અછત આવી? પેટ્રોલ તો આપણા દેશમાં પતી ગયું છે તો કેમ પાછી બીજે દિવસે અછત ન આવી? એમાં એવું હોય કે અમુક પેટ્રોલ પંપ વાળાને પેટ્રોલ પતી ગયું હોય ટૂંકમાં એના ટેન્કમાં પેટ્રોલ પતી ગયું હોય. એટલે એ લોકો કેવું કરે કે ભાઈ જે છે ને એને આપણે ડબલ ભાવ લઈ લઈએ અથવા અપ લઈ લઈએ, 2 રૂપિયા 5 રૂપિયા અપ લઈ લઈએ તો આપણે જથ્થો છે ને એમાં જ આપણે કવર થઈ જાય. કદાચ 5 દી પેટ્રોલ પંપ બંધ રહે ને તો ઉપાધિ નહીં એમ. એટલે આ કરવા હાટુથી એ બધા કરે છે. અને આપણે બધા એવું વિચારીએ છીએ કે લોકડાઉન થઈ જાય. લોકડાઉન કાંઈ થવાનું નથી ભાઈ. એટલે બધાય કોઈ એવી ખોટી લોભામણી લાલચમાં કોઈ આવતા નહીં અને બધાય સાવચેતીનું ધ્યાન રાખો બધાય. બાકી આ એક નંબરની ખોટી ફિલ્મ અત્યારે હાલે છે. હું જોઉં છું કાયમિકની માટે રીલ્સો અત્યારે એટલી હાલે છે અને ફેમસ થવા હાટું આ બધા ધંધા આદરે છે. પણ એવું કાંઈ છે નહીં. કોઈ ભાઈ લોભામણી લાલચમાં આવતા નહીં. હું તમને સાચીને સ્પષ્ટ સલાહ દઉં છું. બાકી લોભામણી લાલચમાં આવશો ને એટલે તમે જ દુઃખી થાવો ને તમને ટેન્શન આવશે કે આપણે શું કરશું ને આપણે આમ જવું ને આપણે તેમ કરશું ને હવે લોકડાઉન થઈ જાય તો શું કરશું. કોઈ વસ્તુ થવાની છે નહીં. તો જો એટલી બધી થઈ જાય ને તો હજી આપણો દેશ પાછળ ગયો છે. હજી કોરોનામાં માંડ હજી સેટિંગ આવ્યું છે બધાને ધંધામાંથી. એટલે એવું કાંઈ હવે કોઈ વસ્તુ સંજોગ બનવાના નથી કે ભાઈ પાછું એવું બની જાય એમ. એટલે જે બધા કહેતા હોય ને કે આ થઈ જાય ને ત્યાં થઈ જાય ને એનાથી બધા દૂર રહેજો. હું તમને એ કહું. બાકી નકર આવડા મોટા સિટી છે ને તરત ઊભા રહી જાય. જો અત્યારે એમ કહે ને કે લોકડાઉન છે તો કેવડા મશીન હાલે છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી તો ખબર પડે. આપણે ખાલી આપણું વિચાર એટલે આપણે ન ખબર હોય. બાકી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જાઓ કેવડા મશીન હાલે, કેવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, કેટલા સરકારી કામ હાલે.
તો બધાય વાહન ત્યાં સ્ટોક થઈ જાય તો ક્યાં જાય? એટલે ભાઈ બધી ખોટી ફિલોસોફી છે. કોઈ પણ વસ્તુ કાંઈ થવાની છે નહીં, બધી વસ્તુ ખોટી છે. એટલે કોઈ એવી લોભામણી લાલચમાં આવતા નહીં. હવે રહી વાત કે આપણે અહીંયા અત્યારે આપણે કેમ્પસમાં બેસવા આવી છીએ આપણે જોરદાર. હવે આ કેમ્પસમાં જો તમને આગળ સુધી એક લાઇટ દેખાતી છે આમ. હવે એ લાઇટમાં આપણે તમે જોવો ને તો અત્યારે ત્યાં ગમે ટેજ પ્રોગ્રામ થવાનો છે, ફૂલ તૈયારી છે, ટેજ બને છે ત્યારે. હવે લોક ડાયરાનું આયોજન છે ને એવું લાગે 99.99%. તો હું છે ને તમને બતાવી આપણે ડાયરામાં જવાનું થાય છે. પણ જો મનસુખભાઈ વસોઈ આવશે તો આપણે પછી પર્સનલ લોક મૂકશું આપણે. બાકી જાવું આપણે ડાયરો આપણે નજીક જ છે, અત્યારે બાંધકામ ચાલુ છે એટલે 99% કંઈક નવું હોય છે જવાનું. તો આપણે પહેલાં જઈ ત્યાં જોઈ લઈ અને પછી તમને હું કહીશ કે શેનું આયોજન છે એ. તો આપણે આ લોકને હવે અહીં એન્ડ કરી દઈ. અને મેં તમને કીધું એમ કોઈ બીતા નહીં અને એવું કાંઈ છે નહીં. જીવનની અંદર શાંતિ રાખજો ભાઈ બધા, અને બધા હળીમળીને રહેજો. કાંઈ છે નહીં, લોકડાઉન કંઈ થવાનું નથી ને ગામડેથી તમારા મમ્મી પપ્પાના કંઈને ફોન આવે કુટુંબી ભાઈઓના તો બધાને હારા કહેજો કે ભાઈ કાંઈ અહીંયા તકલીફ છે નહીં અમારે. પેલા ખોટી એવી કોઈ લોભામણી લાલચમાં આવતા નહીં. બાકી છે ને અહીંયા બધા તો છે ને વાટ જોઈને જ બેઠા છે કે આવડા કાંઈક કરે ને એની વાટ જ જોઈએ. એટલે એ કે છે ને આપણે ઓલું ઉપાધિ નહીં, એના જેવું છે. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવું બધાને, કોઈ કંઈ કહે એની લાલચમાં આવવું નહીં આપણે. તો હાલો આપણે આ લોકને એન્ડ કરી દઈએ. અને આજે ખાધા છે પીઝા, એટલે ભાઈ ફૂલ થઈ ગયા છે આપણે, ફૂલ પીઝા ખવાઈ ગયા છે જોરદાર. તો હવે આપણે આરામ કરી લઈએ થોડોક, અહીંયા બેસી અને બધા મોજ કરી અને પછી જઈએ આપણે રૂમે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં, કાલની મોજ મસ્તી સાથે. અને આ લુકમાં આજે આટલું જ, અને મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય. લોક જોજો, કરજો મોજ, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય.